આપણે આપણા પરિચ્છિન્ન શરીર સાથે બંધાઈ ગયા છીએ એટલે આપણે બંધન અનુભવીએ છીએ. સાચું તો એ છે કે ખુદ ભગવાન પણ આપણને નથી બાંધી શકતા. અને ભલા ભગવાન આપણને બાંધે જ શા માટે? એ તો પોતે જ આત્મતત્વ સિવાય કંઈ નથી. આપણને મુક્તિના આનંદનો અનુભવ આ શરીરમાં અને આ જગતમાં રહેતા જ થવો જોઈએ. અને આ આનંદ ક્ષણિક અનુભૂતિ તરીકે નહીં, પરંતુ સ્થાયી કાયમી સ્મૃતિ રૂપે થવો જોઈએ. પણ આના માટે એક જ શરત: આપણું મન શુદ્ધ હોવું જોઈએ. મને કોઈએ ચોકલેટ આપી, ચોકલેટ પર એક કાગળ છે, રેપર વીંટળાયેલું છે. હવે હું કાગળ કાઢ્યા વગર ચોકલેટ ચાવવા લાગું તો મીઠું તો લાગશે, પણ ચોકલેટનું મૂળ સ્વાદ નહીં મળે, ચોકલેટની મૂળ મીઠાશ નહીં મળે, એટલે તેનો પૂર્ણ આનંદ નહીં મળે. પૂર્ણ શુદ્ધ આનંદ માટે મારે રેપર દૂર કરીને ચોકલેટ ખાવી પડશે. આવરણ દૂર એટલે મીઠાશ જ મીઠાશ. માનસિક ગંદકી, મનની અશુદ્ધિઓ એ ચોકલેટ પરનું રેપર છે. રેપર ભગાવો ને આનંદ પાવો.